મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આવકાર કરું છું, સલામ પાઠવું છું. હજકીએલનું પુસ્તક 22મો અધ્યાય અને 30મું વચન, છીંડામાં ઊભા રહેનાર માણસની વાત. પ્રભુ કહે છે કે મારીને તેઓની વચ્ચે છીંડામાં ઊભો રહી શકે એવો કોઈ માણસ મને દેખાયો નહીં. છીંડામાં ઊભા રહેવું એક રૂપક છે. શહેરની રક્ષણાત્મક દિવાલો તૂટી ગઈ છે અને ત્યાં ઊભા રહીને ન્યાય કરે ને દુશ્મનો સામે ટકી રહેવા માટે બચાવી શકાય એટલા માટે છીંડામાં ઊભા રહેનાર માણસની જરૂર છે. એક રૂપાત્મક બાબત બતાવવામાં આવી, જેનો અર્થ શું છે? દૈવી ચુકાદો રોકવા, રાષ્ટ્ર માટે મધ્યસ્થ કરવી. એટલે કે ઇઝરાયેલી લોકો પર કોપ ઉતરી આવે, પ્રભુ ન્યાય કરે અગાઉ કોઈ છીંડામાં ઊભા રહીને એમને સારું મધ્યસ્થી કરે. પ્રભુ એક એવા પ્રબોધક બાળક કે નેતાને શોધી રહ્યા છે કે જે લોકોને ન્યાયપણા તરફ પાછા ફેરવે, એમને માટે મધ્યસ્થી કરે. પણ એક પણ વ્યક્તિ એવી મળી નહીં કે જે છીંડામાં ઊભા રહેનાર હોય. પસ્તાવો અને પ્રાર્થના તરફ આગળ લઈ જનાર, લોકોને પાછા ફેરવવા એવા એક આગેવાનની જરૂર છે. મુખ્ય વિષય છે, પ્રભુ તેના લોકોને શોધી રહ્યા છે. પ્રભુ એક તૂટેલા રાષ્ટ્ર પર નજર કરે છે અને છીંડું બતાવે છે કે એ ગેપ જે પડી છે ત્યાં કોઈ વ્યક્તિ ઊભો રહે અને મધ્યસ્થી કરે. એવી વ્યક્તિને શોધી રહ્યા છે પ્રભુ કે જે માણસ અને ઈશ્વરની વચ્ચે ઊભો રહીને મધ્યસ્થી કરે. પ્રભુ એક એવી વ્યક્તિને શોધી રહ્યા છે કે તેમાંથી એક માણસને શોધી કાઢવામાં. એક તાત્કાલિક જરૂરિયાત હતી, કારણ કે રાષ્ટ્ર, પ્રભુના લોક તકલીફમાં હતા અને એટલે ખાલી જગ્યામાં ઊભા રહેવું અને ઈશ્વર માટે કાર્ય કરવું, પ્રભુ માટે કાર્ય કરવું, લોકો સાથે મધ્યસ્થી કરવી, પ્રાર્થના દ્વારા સમાજમાં તૂટેલા નૈતિક આધ્યાત્મિક સંબંધોને ફરીથી સમારવા, તાજા કરવા. છીંડામાં ઊભા રહેવું એટલે દયા અને પસ્તાવા માટે મધ્યસ્થી કરવી. પ્રભુ કહે છે કે એવી એક પણ વ્યક્તિ મને મળી નહીં કે જે મારા માટે છીંડામાં ઊભા રહીને કામ કરે. પ્રભુ કહે છે કે દુઃખદ બાબત છે, ફક્ત પાપ જ નહીં પણ માણસને બચાવની જરૂર છે, એનો અભાવ છે. અને એટલે જ અંતિમ મધ્યસ્થી પ્રભુ ઈસુએ આપણા માટે કરી અને છીંડામાં ઊભા રહીને પ્રભુએ આપણે સારું મધ્યસ્થી કરી, ખાલી જગ્યા પૂરી, શિક્ષણ આપ્યું, ઊભા રહ્યા, નમૂનો પૂરો પાડ્યો, પરિણામ સ્વરૂપે આપણો બચાવ થયો. એ જ પ્રમાણે પ્રભુ કહે છે કે મારા લોક માટે, બચાવ માટે છીંડામાં ઊભા રહેનાર માણસની જરૂર છે. આમીન પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.